આપણે આવ્યા તરત આવ્યું બોલ નકર ઓલા બધા ગયા એને ખબર પડી ગઈ ને. ગુડ મોર્નિંગ મિત્રો, જો અત્યારે જાય છે કપા વીણવા, કારણ કે ઠાર હમણાંથી વધારે પડે છે કે નહીં, એટલે મોડા જાય છે. દી ઉગે ને પછી જાય છે. ને બીજી વીણું છેલ્લું ખેતર જ બાકી છે. આમાં પછી તો ઉહોડો જ કરવાનો છે, કારણ કે ત્રીજી વીણીમાં તો કાંઈ હોય નહીં, ઘુમરા જ મારવાના હોય. એટલે તો સૌથી પહેલાં તો અહીંથી ગલુડિયાનું દૂધ પાઈને નીકળી જવાના છે કપા વીણવા. એક તો અહીંયા રોડે આવી ગયું. હે તેને જો ત્યાં ઊભા છે, એને ખબર પડે કે બોલ આપણે આવ્યા હતા. હે આય માણા ઓળખવા માંડ્યો, આમ જોતો ખરી તું ખાલી. માણા ઓળખવા માંડ્યો. આપણે આવ્યા તરત આવ્યું બોલ નકર ઓલા બધા ગયા એને ખબર પડી ગઈ ને. એક 5 4 જ છે. એક ક્યાંક ગયું, ક્યાંક ગડીને હૂતો છે, કાંટા મરતું છે. ધડકો સારો નીકળી ગયો, ઠાર હજી ગયો નથી. હોપ એક તો અંદર થાળીમાં ગળીને પીવે ઊભો. હેલો હાંજલ લેતા આવું છું એને કે તમારી હાટું સૈયા જ્યાં સુધી પાઈ દઈ ને. આમાં એ ઘઉં ઉષા જ નથી છે. હોપ હે લાગે મને, આમાં મને લાગે છે 15-20 દી જાય ડુંડીઓ નીકળવામાં. મને તો કિસ્સા 3 વાગે પૂરો થઈ જાય એમ લાગે છે. દી હારો ઉગી ગયો આજે. જો આ કપા આપણે વીણીએ છીએ 5 દિવસથી આજ છેલ્લો દી છે વીણવો, કારણ કે 5 દી થઈ ગયા છે આ ખેતરમાં. ને આ બીજી વીણીનું આમ ગણીએ તો છેલ્લું ખેતર જ છે, આની પછી એક બાકી છે. તો આ આમ કારણ કે એ ખેતરમાં તો બહુ કાંઈ છે નહીં. તો જો અત્યારના 9 વાગી ગયા છે, આપણે થોડોક કોથળો ભરી લીધો છે. ને જો આ છે ને કપા એ આપણે વીણીએ છીએ. અત્યારના તડકો થઈ ગયો છે હારી પીટનો, ને વાદળા બહુ થઈ ગયા છે, કારણ કે વરસાદ હવે એવું થઈ જાય છે હમણાંથી. રોજ સવારમાં વાદળા થઈ જાય છે, અને ઠાર આમ પડે છે. સવારમાં વહેલા ઠાર પડે છે, વહેલું થાય ને પછી ઠાર પડે, પછી વાદળા થઈ જાય છે. તો રાતના તો ઓછો હોય, પછી રાતે જેમ જેમ રાત થતી જાય ને એમ એમ ઠાર વધતો જાય છે. જો અત્યારે વાદળા તો છે જ તે, કારણ કે અત્યારના છે ને વાગી ગયા છે 10, ને ખેડૂએ નાસ્તો કરાવ્યો તો ગાંઠિયા લાવ્યા હતા. તો જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ને બપોરના જો 2 વાગ્યા ને એટલે ખેતર પૂરું થઈ ગયું હતું. અને જો આ બધા છે ને હાથ પગ ધોવે છે, કારણ કે હવે અત્યારે જમી કરવી ને આપણે છે ને બોલેરો ભરીને વ્યૂઝ જવાનું છે. તો પહેલાં તો સૌથી પહેલાં કપાસ જોખી લઈએ. જો અત્યારે મોટરમાં પાણી આવે જ છે, કારણ કે બપોરનો કાપ છે, એટલે 1 વાગે તો પાણી આવે ને રાતના 9 વાગ્યા સુધી હાલ્યા કરે. પછી જો નીકળી ગયા છે બોલેરામાં. અત્યારે છે ને કપા ઠલવી જવાનો છે. તો જો કપા ઠલવીને વી આવ્યા છીએ, ને પછી આવીને નાહી લીધા છીએ. ને આ બ્લોગને આપણે કરીએ સમાપ્ત. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.